એ કોરોનામાં હલવાનો પૂરો. કોરોનામાં લગ્ન બધે બંધ થયા અને એ લગ્નની સિઝન આવે ત્યારે એક જોડી નવા કપડા ખાવા હાટું સીવડાવી લે, કારણ કે એમાં તો કમ્પ્લીટ થઈને જવું પડે. એ વર્ષે સૂટ સીવડાવ્યો ને કોરોના આવ્યો, બધું લોકડાઉન, સૂટ ને ગાળ્યું દે બેઠા બેઠા. શું છોગલીએ તને છીવ્યા તોતડો પાછો. અને પછી પાછું ધીરે ધીરે લોકડાઉન ખુલ્યું ને 50 જણાથી પ્રસંગ ચાલુ કર્યા. અને એક સમાજની વાડીએ પ્રસંગ હતો, ફલાણા પરિવાર વિવાહ. પૂરો કે ઠીક લ્યો, આ દાદ તાધી નાતવી તે. પણ ત્યાં બનેલું એવું સાહેબ, બે ને 50 લાવવાના હતા, કન્યા પક્ષ વાળાને 50, વર પક્ષ વાળાને 50. એટલે 2 જણા ગેટે ઉભેલા, દીકરીનો બાપ અને દીકરાનો બાપ, કે જે જેના જેના સંબંધ આવે ગણતા જવાના. એમાં ભૂરો આવ્યો, આ 2 વેવાય ઉભેલા. આ તો હાવ નવી જ આઈટમ હતી. એટલે ભૂરાને કીધું કાઢ. ભૂરો કે મર્યા. એક તો માઇન્ડ 1.5 વર્ષે ઝપટ કરવાનો મોકો મળ્યો ને એમાં કાઢ. પણ જોજો આપણે હારે રેલો હોય પાછો તો ન પડે. ભૂરો કે ચેનું કાઢ. કોના મહેમાન છો? એટલે કોના મહેમાન એટલે શું કહો છો તમે, શું સમજો? કલેક્ટર ઓફિસ માંથી આવ્યો છું, ગણવા આવ્યો છું, સરકારમાં લઈ આવ્યો છું. ત્યાં તો 2 વેવાય, છરી સાહેબ આવો આવો, ટેબલે બેહાડીને ભૂરાને જમાડ્યો. બોલો, ભૂરો વળી ગણવા મળ્યો, 1 2. કે ગણવા નથી સાહેબ, પ્રેમથી જમી લો. જમાડીને 10,000 નું કવર કર્યું. પછી કીધું વાહ છૂટ, વાહ ફાયદો છો ફાયદો.